छोटुभाई राठवा, पक्ष कांग्रेस। विधानसभा मत विस्तार 137 छोटाउदेपुर। व्यवसाय खेडूत, समाज सेवा, राजकारण। अभ्यास धोरण 11। उमर 73 वर्ष। आदिवासी वर्चस्व धरावतो તેમજ ડુંગરાળ અને નૈસર્ગિક પ્રકૃતિમાં ફેલાયેલો આ છે છોટાઉદેપુર જિલ્લો। આ જિલ્લામાં છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા એમ 3 વિધાનસભાની બેઠકો આવેલી છે અને ત્રણેય બેઠક અનુસૂચિત જનજાતિની છે। જેમાંથી વાત કરીએ છોટાઉદેપુર વિધાનસભાની બેઠકની, તો અહીં કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવા કાર્યરત છે। ભાજપનો ગઢ ગણાતી છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી તેઓ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈને એમએલએ બન્યા, ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમને 65,043 મત મળ્યા અને ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ રાઠવાને 62,738 મત મળ્યા। આમ પાતળી સરસાઈથી જીત હાંસલ કરીને મોહનસિંહ એમએલએ પદે ચૂંટાઈ આવ્યા, ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે રૂપિયા 5,14,82,038ની સંપત્તિ જાહેર કરી હતી। છોટાઉદેપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં મુખ્યત્વે રાઠવા જાતિનું વર્ચસ્વ રહ્યું છે અને મોટે ભાગે અહીં આદિવાસી લોકોની વસ્તી છે, ત્યારે વર્ષ 2002 થી 2007 અને 12 સુધી આ બેઠક પર ભાજપનું કમળ ખીલતું હતું, પરંતુ 2012 વિધાનસભાની ચૂંટણી દરમિયાન નવું સીમાંકન થતા તેમાં પાવી જેતપુર તાલુકાનો સમાવેશ કરાયો। ત્યારબાદ આવેલી વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા લોકોને ઘરનું ઘર, પાયાની સુવિધા, પીવાનું પાણી, રોડ, પાકા રસ્તા અને શિક્ષણ સ્તર સુધારવાના વચનો અપાયા હતા। ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું, તે સાંભળીએ। વર્ષ 1965માં સટુન જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને મોહનસિંહે વિધિવત રાજકારણમાં પ્રવેશ કર્યો। ત્યારબાદ 1972માં જેતપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી તેમણે પ્રથમવાર ઉમેદવારી નોંધાવી અને વિજયી થયા। આમ ત્યારથી તેઓ રાજકીય ક્ષેત્રે લાંબી રેસના ઘોડા સાબિત થઈ રહ્યા છે। ત્યારે હાલ એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2014-15માં તેમને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 99.50 લાખની ગ્રાન્ટ વપરાઈ। તો વર્ષ 2015-16માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 65.95 લાખ ખર્ચ કરાયો। તો વર્ષ 2016-17માં પણ તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી, જેમાંથી તેમણે 45.6 લાખ ખર્ચ કર્યા। બાકીની રકમ પ્રગતિમાં ચાલી રહેલા કામોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે। ત્યારે છોટાઉદેપુરની જનતાનું શું કહેવું છે તે સાંભળીએ। આ નેતાઓ આવવાથી તો એ ખરેખર એક આદિવાસીના દિલી કે ગમે તે કહો છે, આદિવાસી અને આદિવાસીઓના દિલમાં વસેલા છે અને એ આવવાથી અમને ખૂબ ફાયદો થયો છે। અમારે પાલસંડાથી જેતપુરથી પાલસંડા રહીને જવા માટે રસ્તો ઠેક સુધી અમારા ચિંજરવાણી સુધી કરી આપ્યો છે અને સરસ એવો રસ્તો બનાવેલો છે। અત્યારે રોડ ઠીક છે, 1 વર્ષથી મંજૂર થયેલા રોડ હજુ લગીને પૂરા નહીં થઈ રહ્યા, હજુ ખાડામાં જ અમારે જવું પડે છે। પાણી બી પૂરતું નથી મળી રહેતું, 3-4 દિવસે 1-2 વાર પાણી આવે છે, એક ટાઈમ, તે બી અડધો કલાક આસપાસ આવે છે, વધારે નહીં પાણી આવતું। જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં કોઈ પણ જાતની સુવિધા નથી અને જે સિટીના રોડ કરતા આ રોડમાં ઘણો તફાવત છે। ગ્રામીણ રોડ અને સિટીના રોડમાં ઘણો તફાવત આવે છે। તો લોકોનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસના દર્શન થતા નથી। આ વિસ્તારના ગરીબ આદિવાસીઓને શિક્ષણ, પાણી, વીજળી, રસ્તા અને રોજગારી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી ફરિયાદ કરે છે અને 10માંથી 5 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન આંકે છે। ત્યારે એ વાત સ્પષ્ટ છે કે જનતા જેને સત્તા સોંપી શકે તેને સત્તા પરથી ઉખાડી પણ શકે છે, માટે શાસનમાં રહેલા નેતાઓએ જોવું જોઈએ કે જનતાએ જેને નેતૃત્વ સોંપ્યું છે તેના પર ખરા પણ ઉતરે। છોટાઉદેપુરથી મહેશ ભીલ સાથે અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ।